બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા પંચાયતના સદસ્ય પર જીવલેણે હુમલો. પ્રવીણ મકવાણા પર અજાણ્યા શખ્સો લાકડીઓ અને પાઇપ લઈ તૂટી પડ્યા. ગંભીર હાલતમાં બોટાદની હોસ્પિટલ ખસેડાયા. મળતી માહિતી પ્રમાણે ગઢડા તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના સદસ્ય પ્રવીણ મકવાણા પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સદસ્યને તાત્કાલિક સારવાર અર્થે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મોટા સખપર બેઠક પરથી ચૂંટાયેલા તાલુકા પંચાયત સદસ્ય પ્રવીણ મકવાણા પર કેટલાક અજાણ્યા શખ્સોએ ઓચિંતા હુમલો કર્યો હતો. હુમલાખોરોએ લાકડીઓ અને પાઇપ જેવા હથિયારો વડે પ્રવીણ મકવાણાને નિશાન બનાવ્યા હતા. હુમલા દરમિયાન તેમને માથાના તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ તમામ શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક તબક્કે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ હુમલો અગાઉની ચૂંટણીની અદાવત અથવા રાજકીય ખાર રાખીને કરવામાં આવ્યો હોઈ શકે છે. જો કે હુમલાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત સદસ્યનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે અને હુમલાખોરોને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. રિપોર્ટર વિપુલ લુહાર, DP ન્યૂઝ, બોટાદ.